બોલો પપ્પા, શું કહેતા હતા તમે? રાહુલ, અઠવાડિયા પહેલા પેલી છોકરીને તને બતાવવા માટે જે આપણા ઘરે લઈ આવેલો ને, એમના વિશે તે શું વિચાર્યું? અરે પપ્પા, એ છોકરીમાં તમને શું દેખાઈ રહ્યું છે એ મને નથી સમજાતું. મને એ નથી સમજાતું કે એ છોકરીમાં તને શું નથી દેખાતું. પપ્પા, એ છોકરી અનાથ છે. અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થઈ છે અને અત્યારે પણ એ મહિલા આશ્રમમાં જ ઉછરી રહી છે. તો પપ્પા, તમે આવી છોકરી સાથે મારા લગ્ન કરાવવા માંગો છો? બેટા, આવી અનાથ છોકરીઓ જીવનથી ઘડાયેલી હોય છે. તડકા છાયા શું છે એ એમણે જોયા હોય છે, એમને બધી જ ખબર હોય છે. ઠીક છે પપ્પા, તમારી વાત માની લઉં છું, પણ તમે મારું સ્ટેટસ તો જુઓ. હું એક પ્રાઇવેટ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરું છું ને 60,000 રૂપિયા મારો પગાર છે. તમે કમસે કમ એક વાર પપ્પા મારું સ્ટેટસ વિશે તો વિચારો. જો બેટા, સ્ટેટસ ને રૂપિયાની પટ્ટીથી ન મપાય, એને બુદ્ધિથી મપાય. લોકો તો આમે કહેવાના છે તેમે કહેવાના છે.